હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય ઇંગ્લિશ છે, જેની અંદર આપણે યુનિટ નંબર 3 વોટ વેર યુ ડુઈંગ, જેમાં મિત્રો એક્ટિવિટી નંબર 6 અને 7 જોવાના છીએ. મિત્રો સંપૂર્ણ અનોખી રીતે સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. જોઈએ મિત્રો એક્ટિવિટી નંબર 6. મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ. કેન યુ હેલ્પ હર? તો કે આજે મનીષાનો જે ગઈકાલનો અને આવતીકાલનો જે છે મિત્રો ટુડે આજેનો અને ગઈકાલનો જે છે એ સંપૂર્ણ માહિતી સાથે તેમણે શું શું વર્ક કર્યું છે વગેરે વગેરે આપેલો છે. તો આપણે તેનાથી કંઈ લેવા દેવા નથી. નીચે જઈશું, તેની અંદર આપણે જોઈશું નાવ રાઇટ ધ સેન્ટેન્સ લાઇક ધીસ, જેની અંદર સેન્ટેન્સ આપણે તેના આધારે લખવાના છે. એમણે જે વર્ક કર્યું છે તેના આધારે સંપૂર્ણ સેન્ટેન્સ બનાવવાના છે. તો જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ. Yesterday at 11 a.m. Manisha was drawing a picture. Today at 11 a.m. she is attending prayers. ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે. Yesterday at 1:30 p.m. Manisha was making a paper bag. Today at 1:30 p.m. she is present in her class. ત્યારબાદ ત્રીજા નંબરે Yesterday at 6 p.m. Manisha was playing ખો-ખો today. અહીં મિત્રો ટુડે જે છે આપણે અહીં આવી ગયું છે, તેના બદલે તમે નવી લીટીથી નીચેથી લખશો. ટુડે એટ 6 p.m. she is talking to a friend. ચોથા નંબરે Yesterday at 7:13 p.m. Manisha was watching a movie. Today at 7:30 p.m. she is doing her homework. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી નંબર 7. રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ. ધ ફોલોવિંગ ક્વેશ્ચન વિલ હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પ્લેસ. તો જે થોડા જે શબ્દો એટલે કે જે આપણને પ્રશ્નો આપેલા છે તેના આધારે આપણે આપણા મિત્રને લેટર લખવાના છે. તો શું જોઈશે? તો તેની અંદર વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ, વેન ડીડ યુ ગો ધેર, હાઉ ડીડ યુ ગો ધેર, હુ વેન્ટ વિથ યુ, અને વોટ લાઇક ડિસલાઇક. સંપૂર્ણ આ બાબતોને ધ્યાને રાખી અને આપણે નીચે હવે લેટર લખીએ. તો મિત્રો આની અંદર આપણે લખીશું નડિયાદ, એટલે કે પહેલું સરનામું છે નડિયાદ, 12 June 2013. ડિયર જતીન, થેન્ક યુ ફોર યોર લેટર ટેલિંગ મી અબાઉટ યોર વિઝિટ ટુ મુંબઈ. ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. આઈ એમ શ્યોર યુ હેડ અ ગુડ ટાઈમ. During the summer holidays, I visited my uncle and aunt in Patan. It is a small town which is famous for its patolas. I went to Patan with my family. We travelled by car from Nadiad to Patan. We reached Patan in the afternoon. Almost all the shops in the main bazaar were shut. There was hardly any traffic because of the hot. We reached my uncle's house in Ganpatipur, which is right in the middle of town. During my visit to Patan, I saw many interesting places like the Ranki Vav, the Sahasraling Talav. There were two places are so beautiful. My uncle also told us about the history of this place. We also visited the family which makes the beautiful patolas, which are famous all over the world. I really enjoyed watching the whole process of making a patola. It is really hard work. I enjoyed my trip to Patan. Now I end my letter. Do convey my regards to your parents. Your lovingly, Suresh. તો મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ આપણે જે છે સરસ મજાનું લેટર લખ્યું. તમારે પણ આ રીતે લખવાનું થશે. અને મિત્રો અહીં આપણે સંપૂર્ણ યુનિટ પૂર્ણ થાય છે. હવે આગળના યુનિટ અને અન્ય વિષયના સોલ્યુશન તમામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો ત્યાંથી લખી લેશો, તમારા મિત્રોને પણ શેર કરી દેશો.